નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ સ્વરૂપ સાથે હું છું મેહુલ ઝાલા. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો અને જાહેર સભાને સંબોધી. કોલકાતામાં એક ટ્રેની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના આક્રોશ વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ. કોલકાતા રેપ મર્ડર કેસમાં આરોપી સંજય રોયનો પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમ 4 કલાક સુધી પોલિગ્રાફિક ટેસ્ટ બાદ જેલમાંથી બહાર નીકળી ગઈ. બીજી તરફ હોસ્પિટલના ભ્રષ્ટાચારને લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીબીઆઈની ટીમે પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષના ઘરની પણ તપાસ કરી હતી. 6 કલાકની રેડ બાદ એક ટીમ જતી રહી, જ્યારે બીજી ટીમ ઘરની અંદર તપાસ કરતી રહી. યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસની જાહેરાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે યુપીએસમાં યુ એટલે મોદી સરકારનો યુ-ટર્ન. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી સરકાર પર પ્રહાર કર્યા. ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. પડોશી દેશ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો ભારતે પણ સમયાંતરે તેને જડબાતોડ જવાબ આપતો રહ્યો છે. ત્યારે હવે એક એવા અહેવાલ સામે આવ્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. સરકારે આ વર્ષે GMERCS મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધના પગલે ફીમાં ઘટાડો તો કર્યો, પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીકાયો. સરકાર દ્વારા દર વર્ષે મેડિકલની MBBSની બેઠકોમાં વધારાની અને કોલેજોમાં વધારવાની જાહેરાત કરી વાહવાહી લૂંટાવવામાં આવે છે, પરંતુ વાલીઓની ફરિયાદ છે કે સરકારે મેડિકલ કોલેજો બેઠકો તો વધારી, સાથોસાથ ફી પણ વધારી દીધી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. વલસાડ, વાપી, નર્મદા, ઉમરપાડા, દેડિયાપાડામાં તો જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું, તો કપરાડા અને પારડીમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે. રાજકોટમાં ગઈકાલે રાતથી મેઘરાજાની સવારી આવી પહોંચતા રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો. વરસાદને કારણે મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. ઉપરાંત મોટી રાઇડ્સ પણ ચાલુ ન થતાં વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજકોટમાં 5 ઇંચ વરસાદે મેળાને રીતસર ધોઈ નાખ્યો છે. શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ લેફ્ટી બેટ્સમેને સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી એની જાહેરાત કરી. ધવને 2010માં ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. અહીંથી તેની કારકિર્દી સતત ખીલતી રહી. તે માત્ર ક્રિકેટમાં નામ કમાઈ રહ્યો હતો એટલું જ નહીં, તેમની નેટવર્થ પણ સતત વધતી રહી. બાંગ્લાદેશે પાકિસ્તાનને રાવલપિંડી ટેસ્ટમાં 10 વિકેટે હરાવી ઇતિહાસ રચી દીધો. બાંગ્લાદેશ તરફથી મુશફિર રહીમે સૌથી વધુ 191 રનની ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટના નુકસાને 448 રન બનાવ્યા. ટીમે તે બાદ ઇનિંગ્સ ડિક્લેર કરી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલે 141 રનની ભાગીદારી નોંધાવી. મોહમ્મદ રિઝવાને 239 બોલમાં અન્નમ 101 રન ફટકાર્યા. સેમ અયુબે 56 રનનું યોગદાન આપ્યું. 88 વર્ષની અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં માહિતી શેર કરી છે. જોકે અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ બહાર આવ્યું નથી. આશા શર્માએ ઘણી ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 2023માં આવેલી ફિલ્મ આદિપુરુષમાં શબરીના રોલમાં જોવા મળ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના લેટેસ્ટ સમાચાર. વધુ સમાચાર અને તરોતાજા વિડીયો સાથે, નવા અપડેટ સાથે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.